તેઓ ચલાવે. એમ દેવે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું. આ કર્યું એ શબ્દ કદાચ ખોટો છે ને, કર્યું બરોબર. પછી દેવના સ્વરૂપ પ્રમાણે તેણે તેને ઉત્પન્ન કર્યું. એટલે આ કોની વાત? પવિત્ર આત્માની વાત. બરોબર, કૃષ્ણની વાત. કારણ કે બીજા ઉત્પન્ન કર્યું. ચલો ભાઈ યાર, તેને એટલે જે બનાવી રહ્યા છે ને એને જ ઉત્પન્ન કર્યું. માણસ ને આ બનાવે. ચલો એકદમ ક્લીન બેસે છે કે નહીં? હું એકદમ ક્લીન સમજાવી દઉં. માણસ પછી અહીંયા આગળ નર નારી. હું તને કહું છું, નર અને નારી પાછું એવું પાછું છે. એકદમ ધ્યાનથી સાંભળીએ. ફોન કરી દે. પ્રેઝ ગોડ. સારું. ઉત્પત્તિ 1 અધ્યાય 26મી કલમ. અને દેવે કહ્યું, આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ, અને સમુદ્રના માછલા પર, આકાશના પક્ષીઓ પર, અને ગ્રામ્ય પશુઓ પર, આખી પૃથ્વી પર પેટે ચાલનારા સગળા પ્રાણીઓ પર આ જે બનાવું છું, માણસને બનાવું છું, એના પર અમલ ચલાવે. માણસોને બનાવું છું, બનાવવાનો છું, બનાવ્યું નથી પણ બનાવવાનો છું, એના પર અમલ ચલાવે. કોના ઉપર? આ બધા જે જાનવરો અને માછલાઓ અને આકાશના પક્ષી, 3 વસ્તુ ત્યાં લખેલી છે. ત્યાં 3 વસ્તુ શું લખેલી છે? એક તો પૃથ્વી પરના પ્રાણીઓ છે, બીજા છે આકાશના પક્ષીઓ છે, અને ત્રીજું છે પેટે ચાલનારા સમુદ્ર માટલાઓ. આ 3 વસ્તુઓ કીધું કે આના ઉપર તેઓ અધિકાર ચલાવે. હવે આ જે ઉત્પત્તિ 1 અધ્યાય છે એમાં માણસને બનાવવામાં આવવાની વાત લખી છે, એના ઉપર જાનવરોને બનાવવામાં આવ્યા. આપણે એવું વાંચીએ છીએ ઉપર કે જાનવરોને બનાવવામાં આવ્યા. જાનવરોને 5મા દિવસ બનાવવામાં આવ્યા એવું ઉત્પત્તિ 1 અધ્યાયમાં વાંચીએ છીએ. અને પછીથી બન્યા પછી માણસને બનાવીએ એવો વિચાર મૂકવામાં આવ્યો. એટલે પહેલા જાનવર, પછી માણસ. પણ જયારે ઉત્પત્તિ 2 અધ્યાયમાં જોઈએ છે 7મી કલમમાં, ત્યાં લખેલું છે આપણે માણસને કે છે માટીમાંથી બનાવ્યું. ઉત્પત્તિ 2 અધ્યાય 7મી કલમ. અને વનસ્પતિમાં શ્વાસ ફૂંક્યો, તો અહીંયા એવું લખેલું છે. પછી 18મી કલમ છે, અને દેવે જોયું કે આ જે માણસને બનાવ્યો છે એ એકલો રહે તે સારું નથી, માટે હું તેના માટે સહાયકારી બનાવીશ. પછી અને એના સહાયકારી કોઈ મળ્યું નહીં, તો પ્રભુએ જાનવર બનાવ્યા. એટલે આ માણસ પછી જાનવર બન્યા. ઉત્પત્તિ 2 અધ્યાય પ્રમાણે માણસ પછી જાનવરો છે. જયારે ઉત્પત્તિ 1 અધ્યાયમાં છે જાનવરો છે પહેલા, પછી માણસો છે. પછી માણસ બનાવવાની વાત કરી છે. એટલે ઉત્પત્તિનો 1 અધ્યાય એ 2 અધ્યાય નથી. 1 અધ્યાયમાં કશું નથી, અને 2 અધ્યાય એના સાથે કોઈ સંબંધ નથી. કારણ કે જે ઉત્પત્તિ 1 અધ્યાયનો જે માણસ છે એની એવી પ્રભુએ સ્વતંત્રતા આપેલી 29મી કલમમાં કે તું બધું જ ખાયા કર. શું ખાયા કર? શાક ખા. એવું પહેલા એવું કીધું, તું શાક ખા. 29મી કલમ વાંચો. દેવે કહ્યું, જુઓ પાછળ 29મી કલમ, ઉત્પત્તિ 1 અધ્યાય 29મી કલમ. દેવે કહ્યું, જુઓ હરેક બીજદાયક શાક, પછી લખ્યું છે અને બીજદાયક ફળ, પછી લખ્યું છે ફળ, એ હું તને આપું છું. હવે આ જે પહેલો માણસ ઉત્પત્તિમાં બનાવવામાં આવે છે એને એવો અધિકાર આપ્યો, એ પ્રભુએ એવું કીધું કે તું શાક ખા, અને પછી કીધું ફળ ખા. જયારે ઉત્પત્તિ 2 અધ્યાય વાળો જે ખરેખરનો માણસ આદમ છે એને એવું કહેવામાં આવ્યું કે તું ફળ ખા. પછી પાપ આવ્યું, પછી કીધું કે તું શાક ખા. એટલે સાબિત થઈ ગયું કે ઉત્પત્તિ 1 અધ્યાયનો જે માણસ છે એ ઉત્પત્તિ 2 અધ્યાયનો માણસ નથી. સારું, હવે આપણે પાછા આવીએ ઉત્પત્તિ 1 અધ્યાય 26મી કલમ. સોનાનું બાઇબલ 26મી કલમ. ત્યાં પ્રભુએ શું કીધું? બહુ ધ્યાનથી વાંચ્યો તો એવું લખ્યું છે કે સ્વરૂપ પ્રતિમા પ્રમાણે બનાવીએ. હા, એવું એક ભવિષ્યવાણી કરી કે આપણે માણસને બનાવવા માંગીએ છીએ, પણ કેવો બનાવીશું? એને સ્વરૂપ ને પ્રતિમા પ્રમાણે બનાવીશું. ધ્યાન છે બનાવવાનું. બાઇબલમાં 3 શબ્દો વપરાયા છે. એક ઉત્પન્ન કરવું, એક બનાવવું, અને એક છે કારીગરીથી ડિઝાઇન કરવું, એવું લખેલું છે. એટલે હવાને જયારે બનાવવામાં આવી ત્યારે જે હિબ્રુમાં શબ્દ વપરાયો એ આશા શબ્દ વપરાયો, આશા. અને માણસને જયારે બનાવવામાં આવ્યો ત્યારે એ શબ્દ બનાવ વપરાયો છે, મેક, બનાવ્યો. અને ઉત્પન્ન કરવા માટે હિબ્રુમાં શબ્દ છે બારા, બના
અને આશા. આશા એટલે ડિઝાઇન કરવી, બના એટલે બનાવવું, અને બારા એટલે ઉત્પન્ન કરવું. ઉત્પન્ન કરવું એટલે શૂન્યમાંથી ઉત્પન્ન કરવું. ઉત્પન્ન કરવું એટલે શૂન્યમાંથી ઉત્પન્ન કરવું. માણસની ઉત્પત્તિ જે છે એ પ્રભુએ પહેલા એને શૂન્યમાંથી બનાવવાની વાત લખી છે. સારું, હવે વાંચીએ 26મી કલમ. માણસને આપણે બનાવીએ. કેવો બનાવીએ? આપણે એને કેવી રીતે બનાવીએ? તો ત્યાં લખ્યું છે શું? એને દેવે કીધું, બે વાત કીધી, સ્વરૂપ ને પ્રતિમા પ્રમાણે આપણે એને બનાવીએ એવો પેદા કરીએ. કેવો? સ્વરૂપ ને પ્રતિમા. સ્વરૂપ શબ્દ અને પ્રતિમા આ બે અલગ અલગ શબ્દો છે. સ્વરૂપ એટલે ગુસ્સો, નફરત, પ્રેમ, સ્વભાવ, જે આત્મિક વાતો છે એને સ્વરૂપ કહેવામાં આવે છે. અને જે બહારની આકાર, જેનો પડછાવ પડે, એને પ્રતિમા કહેવામાં આવે છે. સ્વરૂપ ને પ્રતિમા પ્રમાણે બનાવીએ. સ્વરૂપ એટલે અંદરનો, જે આપણે કહે છે તેમાં સ્વરૂપ નહીં જોયું, ઉગ્ર સ્વરૂપ. ઉગ્ર પ્રતિમા નહીં કહેતા. સ્વરૂપ એટલે અંદરનો વ્યક્તિ, એટલે માણસ જે છે એ બે રીતનો છે. માણસ એક અંદરનો છે, જેને આત્મિક કહેવાય છે, અદ્રશ્ય કહેવાય છે, અને એને સ્વરૂપ કહેવાય છે. અને બહારનો જે છે એને પ્રતિમા કહેવાય છે. એટલે દેવનો એક સ્વરૂપ પણ છે અને દેવને પ્રતિમા પણ છે, એવું અહીંયા સાબિત થયું. દેવે કીધું આપણે માણસને બનાવીએ. કેવો બનાવીએ? આપણા પોતાના સ્વરૂપ પ્રમાણે અને આપણા પોતાના પ્રતિમા પ્રમાણે. એટલે માણસને જે ઉત્પત્તિ પહેલા અધ્યાયનો છે એના માટે દેવે આવો વિચાર કર્યો કે માણસ જે હશે એ મારા જેવો સ્વભાવ ધરાવશે, સ્વરૂપ, અને મારા જેવી પ્રતિમા પણ એમની હશે. આ બંને વિચાર સાથે માણસની રચના માટે દેવે વિચાર કરીને એકબીજા સાથે વાત કરી કે આપણે માણસને બનાવીએ. હવે જ્યારે ઉત્પત્તિ પહેલો અધ્યાય 27મી કલમમાં લખ્યું છે, અને દેવે પોતાના સ્વરૂપ પ્રમાણે ઉત્પન્ન કર્યું. અહીંયા પ્રતિમા નથી આવતી, પણ અહીંયા સ્વરૂપ આવે છે. એટલે જે આ અહીંયા પહેલામાં જે કહેવામાં આવ્યું છે, ઉત્પત્તિનો પહેલો અધ્યાયનો જે માણસ છે એના માટે કહેવામાં આવ્યું કે આપણે આવી રીતે ઉત્પન્ન કરીશું. એક વસ્તુ બનાવીશું અને બીજી વસ્તુ ઉત્પન્ન કરીશું, એવું સમજાયું. એક વસ્તુ બનાવીશું અને બીજી વસ્તુ ઉત્પન્ન કરીશું. બનાવીશું શું? માટીની પ્રતિમા બનાવીશું. ઉત્પન્ન શું કરીશું? ઉત્પન્ન કરીશું. ઉત્પન્ન કરીશ, આ એક ભવિષ્યવાણી છે. આવું ઉત્પન્ન હું કરીશ, આવું હું બનાવવાનો મેં નિર્ણય કર્યો છે. અને ઉત્પન્ન કર્યું. એમને ઓલરેડી દેવે માણસને કેવું બનાવવું છે, ઉત્પન્ન કરવું છે, એ પહેલાથી જાહેર થયું હતું. અને રોમનના પત્રમાં લખ્યું છે, રોમનના પત્ર તેનો 8મો અધ્યાય, રોમન પત્ર 8મો અધ્યાય, તેની હું વાંચું છું 29મી કલમ. કેમ કે પ્રભુ અગાઉથી જેઓને જાણતો હતો, જેઓને પહેલાથી ઈશ્વર ઓળખતા હતા, અને એટલામાં લખ્યું છે આપણને જગતના બંધારણ અગાઉ નિર્માણ કહેલાતા. એટલે જ્યારે કશું તમે બનાવો છો તો પહેલા તમે વિચારેલો છો, કોરું કાગળ હોય તો તમે વિચારેલો છો કે મારે શું ચિત્ર બનાવવું છે, અને પછી તમે ચિત્ર જે મનમાં હોય છે એવું તમે ચિત્રો છો. પણ એ પહેલા જ કલ્પના તમારા મનમાં આવેલી હોય છે, વિચાર આવેલો હોય છે. તો અહીંયા પહેલાથી દેવે ઠરાવ્યું હતું. શું ઠરાવ્યું હતું? કે તેઓ તેના દીકરાની પ્રતિમા જેવા થાય. બધાને ડાળીમૂછ થાય એવું નહીં, પણ બધાને પ્રભુ ઈસુ જેવો સ્વભાવ પેદા થાય. એટલે ખ્રિસ્તનું મન રાખો, એવું લખેલું છે. તો રોમન પત્ર 8મો અધ્યાય 29માં લખ્યું છે, પહેલાથી ઠરાવ્યું હતું. શું ઠરાવ્યું હતું? કે દીકરાની પ્રતિમા જેવા થાય અને ઘણા ભાઈઓમાં તે જ્યેષ્ઠ થાય. પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોડેલ મૂકવામાં આવે કે આપણે આ ઈસુ ખ્રિસ્ત જે છે, આવો લોકો ઉત્પન્ન થશે, આવો લોકો હૃદયની પ્રતિમા, લોકો હૃદયનો સ્વભાવ આવો હશે. હવે પાઉલ જ્યારે લોકોને સુવાર્તા આપે છે, ગલાતીના પત્રમાં લખે છે, ગલાતીના પત્ર 4થો અધ્યાય, ગલાતીના પત્ર 4થો અધ્યાય, પાઉલ કહે છે, ઓ મારા નાના છોકરા, 20મી કલમ, 19મી કલમ, હે મારા નાના છોકરા. નાના છોકરા એટલે પ્રભુમાં જે નવા આવેલા છે એમને કહે છે. મોટા મોટા કાકાઓને, મોટા મોટા અંકલોને કહે છે, તમે નાના છો મારા નજરમાં. તો નાના બાળકો એટલે શરૂઆતમાં તમે આવેલા છો એને. 4થો અધ્યાય, ગલાતી 4:19, હે મારા નાના છોકરા, ખ્રિસ્તની પ્રતિમા તમારામાં ઉત્પન્ન થાય ત્યાં સુધી તમારા માટે મને ફરીથી પ્રશ્ન જેવી વેદના થાય છે. એટલે પાઉલ કહે છે કે બધાને ખ્રિસ્તનો સ્વભાવ મળે, ખ્રિસ્ત અંદર ઉત્પન્ન થાય. હવે ખ્રિસ્ત તો ઓલરેડી ઉત્પન્ન નથી થયેલા, પણ ઓલરેડી છે જ. પણ બધામાં એ ઉત્પન્ન થાય, એ સ્વભાવ ઉત્પન્ન થાય, એ પ્રતિમા ઉત્પન્ન થાય. પ્રતિમા ઉત્પન્ન થાય
એવું દેવની મરજી હતી. ઓલરેડી પ્રતિમા તો છે જ, સ્વરૂપ દેવનું ઓલરેડી છે, સ્વરૂપ છે, પણ એ આપણામાં ઉત્પન્ન થાય એ ભવિષ્યવાણી હતી. એટલે ઉત્પત્તિ 1 અધ્યાયની જે કલમ છે કે આપણે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને બનાવીએ તો દેવે ઉત્પન્ન કર્યું. દેવે કીધું આપણે બનાવીએ પણ ઉત્પન્ન કર્યું. દેવે કીધું સ્વરૂપ પ્રતિમા પ્રમાણે બનાવીએ પણ એને પ્રતિમા સ્વરૂપ ઉત્પન્ન કર્યું. સ્વરૂપ ઉત્પન્ન કર્યું. આપણા દેવના જેવું સ્વરૂપ એ ઉત્પન્ન કરશે એ ભવિષ્યવાણી હતી. એક છે નર ને નારી જે પણ હશે એ દરેક એ ખ્રિસ્તના પ્રતિમા, એમનામાં એમનો સ્વભાવ, આત્મિક બાબતો, એ સ્વરૂપ, એ બધામાં ખ્રિસ્તની પ્રતિમા, ખ્રિસ્તનો આંતરિક સ્વભાવ એ દરેકમાં, એ નર કે નારી છે એમાં એ રહેશે. એને પહેલાથી ભવિષ્યવાણી કરી કે આપણે માણસને બનાવીએ અને બીજા અધ્યાયમાં માણસને બનાવે છે. અને માણસને જે બનાવવામાં આવે છે અને પછી માણસને માટીમાંથી બનાવવામાં આવે છે. હવે જે માણસને બનાવવામાં આવ્યો, ઉત્પત્તિ 5 પહેલી કલમ, આદમની વંશાવળી આ પ્રમાણે છે. દેવે માણસને ઉત્પન્ન કર્યું. તે દિવસે એ માણસ દેવની પ્રતિમા પ્રમાણે તેને બનાવ્યું. દેવે માણસને જે ઉત્પન્ન કરવાની વાત કરી છે, ઉત્પન્ન કરવું એટલે શૂન્યમાંથી. આપણો સ્વભાવ ધીરે ધીરે સારો નથી થતો, પણ ઈશ્વર આપણામાં નવો જે એનો સ્વભાવ છે એ ઉત્પન્ન કરે છે. પાઉલમાં પ્રેમ નતો પણ પ્રેમ ઉત્પન્ન થયો. વિશ્વાસ નતો, વિશ્વાસ ઉત્પન્ન થયો. જે વસ્તુ આપણામાં છે એ જો સુધરે છે તો બનાવી કહેવાય, કશામાંથી બન્યું કહેવાય. પણ જે તમારામાં નથી એ બહારથી આવે છે તો એ ઉત્પન્ન થયું છે. એટલે દેવનો વિચાર હતો કે આપણે માણસને બનાવીશું. તેમાં બનાવીશું સ્વરૂપને પ્રતિમા પ્રમાણે બનાવીશું. પણ ઉત્પત્તિ 5 લખ્યું છે દેવે જે માણસને ઉત્પન્ન કર્યું તે કેવું હતું? તો તે તેની દેવની પ્રતિમા પ્રમાણે બનાવેલું. એટલે માટીમાંથી દેવે પોતાનું પ્રતિમા બનાવી. પણ એક વિચાર હતો કે આપણે બંને વસ્તુ બનાવવાની છે, બંને વસ્તુ પેદા કરવાની છે. એક વસ્તુ બનાવીશું અને બીજી વસ્તુ ઉત્પન્ન કરીશું. એક વસ્તુ બનાવીશું. પ્રભુને ખબર છે કે જે બહારનું બનાવું છું, બહારનો દેખાડો બનાવું છું, દેખાય છે માણસ, એ બગડી જશે આકાર. એ માણસના જે મારી પ્રતિમા છે, મારું બહારનો જે આકાર છે એને લોકો બગાડ નાખશે. એટલા માટે લખ્યું છે કે તમારામાં રોગ ને આ બધું થયું. રોમન પત્રમાં લખ્યું છે, રોમન પત્ર 1 અધ્યાય, રોમન પત્ર 1 અધ્યાય, તેની વાંચું છું 18મી કલમ. માણસોએ દેવને ઓળખ્યો નહીં. 19મી કલમ. દેવ વિશેનું જે જ્ઞાન પ્રાપ્ત કરી શકાય તે તેઓએ પસંદ ના કર્યું. 20મી કલમ. કેમ કે દેવના અદ્રશ્ય ગુણો એટલે તેનું સનાતન પરાક્રમ, દેવ તત્વ, જગત ઉત્પન્ન થયું ત્યારથી સૂર્જેલી વસ્તુઓમાં નિરીક્ષણ કરવાથી સ્પષ્ટ સમજાય છે કે દેવ કેવો છે. દેવ કેવો છે? દેવ એ કારણ કે દેવને ઓળખીને તેઓ દેવ તરીકે દેવને મહિમા આપ્યો નહીં, પણ વિચારો કર્યા અને મિથ્યા તર્ક વિતર્ક કર્યા. 26મી કલમ. અને દેવે તેઓને અધર્મ મનોવિકારને સ્વાધીન કર્યા અને માણસોએ પોતાનો સ્વાભાવિક સ્વભાવ તજીને અસ્વાભાવિક વ્યવહાર બનાવ્યો. એટલા માટે કે છે તેઓને ભૂલનું પરિણામ તેઓના શરીરે ભોગવ્યું. એટલે માણસનું જે શરીર છે એ બગડી ગયું. દેવે માણસને માટીમાંથી બનાવ્યો, પણ પ્રભુને ખબર હતી કે જે મારો સ્વભાવ છે એ હું અત્યારે નહીં મૂકું. હું એને સરસ પહેલા તો શરીર આપીશ, પછીથી મારું સનાતન જે મારો આત્મા રહેવાનું છે એ બનાવીશ. એટલા માટે પાઉલ કહે છે કે આપણું જે બહારનું શરીર છે એ ક્ષય પામે છે, પણ આંતરિક મનુષ્યત્વ એ નવું નવું થતું જાય છે. દેવ માણસને જ્યારે ઉત્પન્ન કર્યો, ઉત્પત્તિમાં જે આપણે વાંચીએ છીએ ફરીથી, ઉત્પત્તિ 1 અધ્યાય તેની 27મી કલમ. અને દેવે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું. આ જે ઉત્પત્તિ 1 અધ્યાય છે, દેવે પહેલાથી લેખ લખી દીધો કે આવું આવું હું કરવાનો છું. અને એ બધું સમય આવતા માણસો જેવા જેવા પેદા થયા તો એમને જે ઠરાવેલું હતું, મનમાં જે ઠરાવ હતો કે દીકરાના પ્રતિમા જેવા થાય, ઈસુ ખ્રિસ્તના મનના સ્વભાવના થાય, એ બધું ધીરે ધીરે બનતું રહ્યું. એટલે પહેલો ઉત્પત્તિનો અધ્યાય, 1 અધ્યાય જે છે, માણસને સ્વરૂપ પ્રમાણે ઉત્પન્ન કર્યું, એ એમનું કાર્ય પૂરું થયેલું છે જ.
પણ એ હજુ સુધી આપણા જોવામાં આવ્યું નથી કે પૂરું થયું છે કે નહીં. જેમ ઈસુ ખ્રિસ્ત માટે કહેવામાં આવેલું કુંવારી દ્વારા દીકરો થશે, તો એ તો લખેલું હતું એટલે એ તો થયું. અને જ્યારે થયું ત્યારે એવું લાગ્યું કે અત્યારે થયું, પણ એ ઈસુ ખ્રિસ્તના 700 વર્ષ પહેલા પ્રભુના મુખમાંથી નીકળેલા વચનો એ ફળીભૂત થાય છે. તો એ ઓલરેડી થઈ ચૂકેલું હતું. દેવ બોલીને શાંત બેસે છે, એ થયેલું હોય છે, એ જોવા નથી જતા. જેમ પ્રભુએ કીધું કે અંજીરીને કીધું કે ફળ ન આવે તારા ઉપર, અને સુકાઈ ગઈ. પ્રભુએ નહીં જોયું, પણ શિષ્યોએ દેખાડ્યું કે જો સુકાઈ ગઈ. પ્રભુ કીધું તો મારે જોવું નહીં, કારણ કે હું બોલ્યો. અને પ્રભુએ કીધું કે આકાશના પૃથ્વી જતા સહેલ છે, મારી વાતો જતી રહેતી નથી. તો પ્રભુના મુખમાં નીકળેલા વચનો એ ફળીભૂત થાય છે. તો પ્રભુએ પહેલાથી આ વિચારેલું હતું અને લખેલું હતું કે ઉત્પન્ન કરીશ અને ઉત્પન્ન થશે, અને થઈ ગયું, ઉત્પન્ન થઈ ગયું છે. બાઇબલ લખેલું છે કે આપણે સ્વર્ગમાં બેસી ગયા છે, કે છે કે તમને સ્વર્ગીય સ્થાનોમાં બેસાડવામાં આવ્યા છે. પણ આપણે એમ કે હજુ સ્વર્ગમાં નથી ગયો, પણ એ બેસાડી દીધા છે. એફેસના પત્ર 1 અધ્યાય, એફેસના પત્ર 1 અધ્યાય તેની 6ઠી કલમ. આપણને સાથે ઉઠાડવામાં આવ્યા ઈસુ ખ્રિસ્ત સાથે. પણ આપણે કહીએ કે હું તો અત્યારે પેદા થયો, ઈસુ ખ્રિસ્ત તો 2000 વર્ષ પહેલા મરણ પામ્યા ઉઠ્યા, તો હું કેવી રીતે? ને ખ્રિસ્ત ઈસુમાં સ્વર્ગીય સ્થાનોમાં તેની સાથે બેસાડ્યા. પણ આપણે કે હું તો અહીંયા ખાટલા પર બેઠો છું, પણ આપણને બેસાડ્યા. એ જે વાત છે, પણ આપણે કે હું બેઠો નથી. પણ બાઇબલના વચન પ્રમાણે પ્રભુએ જે ઉત્પન્ન કર્યું એ એવું જ થયું છે. એ હજુ આપણા નજરમાં આવતું નથી. હિબ્રુનો પત્ર તેનો 1 અધ્યાય, હિબ્રુનો પત્ર 1 અધ્યાય, માફ કરો 2 અધ્યાય, હિબ્રુનો પત્ર 2 અધ્યાય તેની 8મી કલમ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પગ તળે બધું દેવે મૂક્યું છે, સગળું તેને સ્વાધીન કર્યું છે, અને સ્વાધીન ના હોય એવું કશું પણ રહેવા દીધું નથી, પણ બધું જ તેને પ્રભુ ઈસુના પગે મૂક્યું છે. દેવે પ્રભુ ઈસુના પગે બધું મૂક્યું છે. એમ હજુ સુધી આપણી નજરમાં આવતું નથી. આપણી નજરમાં નથી આવતું કે હજુ કોઈ બધા અમુક લોકો પ્રભુના પગે નથી પડ્યા, પ્રભુના ચરણે નથી આવ્યા. એવું લાગે છે કે શેતાન બી હજુ પ્રભુના પગે નથી પડ્યો, પણ આપણી નજરે નથી દેખાતું. પણ ઓલરેડી પણ એ બધું થઈ ચૂકેલું છે. ગેમ ઓવર થયેલી છે. ઉત્પત્તિ 1 અધ્યાય પાછો 26મી કલમ. દેવે કીધું આપણે માણસને બનાવીએ, અને સ્વરૂપ ને પ્રતિમા પ્રમાણે. પણ પ્રતિમા પ્રમાણે બનાવ્યું અને સ્વરૂપ પ્રમાણે ઉત્પન્ન કરવાની વાત લખેલી છે. એ દેવે જ્યારે કોઈ પ્રભુમાં આવે છે ત્યારે એનામાં એ નવો સ્વભાવ ઉત્પન્ન થાય છે. એટલે લખ્યું છે પાષાણવાળું હૃદય દૂર કરી અને હું માંસવાળું હૃદય એનામાં મૂકીશ. એ પાષાણવાળું હૃદયને હું નમ્ર નહીં કરું, એને હું કળ લાગીશ. એટલે લખ્યું છે જૂનું માણસપણું દૂર કરવામાં આવે છે અને ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ થાય છે. જૂનું જતું રહે છે, જૂનાને પ્રભુ નવું નથી કરતા. નવી મશકોમાં નવો દ્રાક્ષારસ બને છે, નહીં કે આખું નવી જૂની જૂના મશકમાં નવો દ્રાક્ષારસ નાખે છે, નવી મશકમાં નવો દ્રાક્ષારસ મૂકે છે. એટલે પ્રભુમાં આવવાથી એ નવી ઉત્પત્તિ પ્રભુ કરે છે. નવી ઉત્પત્તિ આપણી નવી ઉત્પત્તિ બીજો અધ્યાય 17મી કલમ પ્રમાણે ખ્રિસ્તમાં જે આવી જાય છે, તો એ ભવિષ્યવાણી જે છે કે એ હું આવું ઉત્પન્ન કરીશ, તો ઈસુ ખ્રિસ્તના વચન પ્રમાણે ઉત્પન્ન થાય છે. પ્રેઝ ગોડ. એટલે 2 શબ્દ જોયા, બનાવવું અને ઉત્પન્ન કરવું. બનાવવું એ માટીમાંથી છે, ઉત્પન્ન કરવું એટલે એ આત્મિક છે. એ નથી, એ ત્યારે દેવ એને શૂન્યમાંથી જે થાય છે, શૂન્યમાંથી જે થાય છે એને ઉત્પન્ન કરવું કહેવાય છે. નથી ત્યાં હોય છે તો એ ઉત્પન્ન કર્યું કહેવાય. એટલે સારાનું ગર્ભસ્થાન જે મરેલું હતું, તો દેવે ત્યાં એ વિશ્વાસથી, જેમ ઇબ્રાહિમ કહે છે કે ઇબ્રાહિમે દેવ પર વિશ્વાસ કર્યો, અને નથી એ હોય એવું દેવ સાબિત કરે છે. અને ઇબ્રાહિમે એ દેવ પર વિશ્વાસ કર્યો કે પુનરુત્થાન દેવ મહિલાને પણ ઉઠાડે છે. તો એ જ્યાં જીવન નથી ત્યાં પ્રભુ જીવન આપીને એ ઉત્પન્ન કરતા દેવ છે એ સાબિત કરે છે. એટલે દેવે એક તો સ્વરૂપ પ્રમાણે ઉત્પન્ન કરવાનો હતો, અને માણસને માટીમાંથી એને પ્રતિમા આપી. માણસની પ્રતિમા થશે એવી ભવિષ્યવાણી હતી, અને માણસને હું ઉત્પન્ન કરીશ, એટલે એક સમય આવશે ત્યારે ઉત્પન્ન કર્યું, તો એ ઉત્પન્ન કર્યું. જેમ આપણે સ્વર્ગીય સ્થાનમાં બેઠા, પણ આપણે ત્યાં હજુ નજરે નથી આવતું, પણ આપણે બેઠા છે.
અને દેવે જે માણસને બનાવવાના હતા, જેના માટે કહેવામાં આવ્યું નર નારી, એટલે લખ્યું છે ખ્રિસ્તમાં હવે કોઈ સ્ત્રી કોઈ પુરુષ નથી, પણ બંને દેવની નજરમાં સરખા છે. અને તેઓને અધિકાર આપ્યો. અહીંયા લખેલું છે 28મી કલમમાં, દેવે આ જે નર નારી છે, ખ્રિસ્તીય થયા છે, એમને એક અધિકાર આપ્યો, આશીર્વાદ આપ્યો અને કીધું સફળ થાઓ, વધો, પૃથ્વીને ભરપૂર કરો, સમુદ્રના માછલા પર, આકાશના પક્ષી પર તથા પૃથ્વી પર ચાલનારા સગળા પ્રાણીઓ પર અમલ ચલાવો. અહીંયા 3 વાતો લખી છે. પહેલા લખેલું છે આશીર્વાદમાં, પહેલા લખ્યું છે પૃથ્વી, પછી બીજો શબ્દ આવે છે સમુદ્ર, અને ત્રીજો શબ્દ આવે છે આકાશ. પહેલો શબ્દ આવે છે 30મી કલમ, હરેક પશુ, આકાશમાંનું હરેક પક્ષી અને પૃથ્વી પર પેટી ચાલનારું હરેક પ્રાણી. 30મી કલમ, પૃથ્વી, પછી છે આકાશ અને પછી છે પાણીમાં અથવા તો સમુદ્રના પેટાળમાં ચાલતા જીવો. પહેલા છે પૃથ્વી, બીજું છે આકાશ અને પછી છે પેટી ચાલનારા પ્રાણી. હું કહે છે તમને એના પર અધિકાર આપું છું. હવે જયારે ઉત્પત્તિનો પહેલો અધ્યાયમાં આજે જોઈએ છે 28મી કલમમાં, પૃથ્વી, આકાશ, પૃથ્વી, આકાશ, સમુદ્ર. ઉત્પત્તિ 9મા અધ્યાયમાં, ઉત્પત્તિ 9મો અધ્યાય એમાં વાંચીએ છે બીજી કલમમાં, પૃથ્વીના સગળા પ્રાણીઓ, આકાશના પક્ષીઓ ને પૃથ્વી પર પેટી ચાલનાર સગળા પ્રાણીઓ કે છે તારાથી બીસે. ઉત્પત્તિ 9મો અધ્યાય તેની બીજી કલમ. નૂહને પ્રભુ આશીર્વાદ આપે છે. એ આ નૂહ જે છે એ આદમનું સંતાન, એટલે એક બનાવેલું, જે આદમ બનાવેલો, માટીમાંથી બનાવ્યો, એને આ આશીર્વાદ છે. જ્યારે ઉત્પત્તિ પહેલા અધ્યાયનો જે માણસ છે એ ઉત્પત્તિનો પહેલા અધ્યાયનો જે નર નારી જે છે એના માટે આશીર્વાદ ક્રમ જુદો છે. પહેલા છે 9મો અધ્યાય બીજી કલમ, પૃથ્વી, આકાશ, સમુદ્ર. જ્યારે આમાં છે સમુદ્ર અને આકાશ, સમુદ્ર, પૃથ્વી, પૃથ્વી, આકાશ, સમુદ્ર. ઉત્પત્તિ 9મો અધ્યાય બીજી કલમ અને ઉત્પત્તિ પહેલા અધ્યાયમાં જોઈએ છે. હા, સમુદ્ર, આકાશ, પૃથ્વી અને સમુદ્રના માછલા પર, આકાશના પક્ષી પર અને પૃથ્વી પર પેટી ચાલનારા સગળા પ્રાણી પર અમલ ચલાવો. પહેલા છે આશીર્વાદ છે, તમે ભરપૂર કરો. પણ ઉત્પત્તિ તેનો પહેલો અધ્યાય તેની 28મી કલમ, ઉત્પત્તિ પહેલો અધ્યાય 28મી કલમ, સમુદ્રના માછલા પર અધિકાર આપું છું, આકાશના પક્ષી પર અધિકાર આપું છું અને પૃથ્વી પર પેટે ચાલનારા પ્રાણીઓ પર અધિકાર આપું છું. 3 જગ્યાએ અધિકારની વાત લખી છે. તમે સમુદ્ર પર અધિકાર ચલાવો, બીજું આકાશના પક્ષી પર અધિકાર ચલાવો અને ત્રીજું પૃથ્વી પર અધિકાર ચલાવો. જ્યારે આદમ એટલે માટીમાંથી જે બન્યો એના દીકરો નૂહને જે આશીર્વાદ મળે છે કે તું પૃથ્વી પર, આકાશ પર અને સમુદ્ર પર અધિકાર ચલાવો. એટલે ઉત્પત્તિ પહેલા અધ્યાય અને ઉત્પત્તિ 9મો અધ્યાયનો જે માણસ છે એ જુદા છે. કારણ કે ઉત્પત્તિ પહેલા અધ્યાયનો જે છે એમાં સમુદ્ર, આકાશ ને પૃથ્વી પર અમલ ચલાવવાની વાત છે. જ્યારે ઉત્પત્તિ 9મા અધ્યાયમાં ત્યાં છે કે અમલ ચલાવો, પૃથ્વી પર, આકાશ પર અને સમુદ્ર પર અમલ ચલાવો. અહીંયા ક્રમ એટલા માટે જુદા છે કારણ કે ઉત્પત્તિ પહેલા અધ્યાયનો જે અધિકાર છે એમાં હાદેસ છે. હાદેસ પર પ્રભુએ પહેલા જ પૃથ્વી પર હતા ત્યારે એવું કીધું કે મને, પ્રભુ જયારે મર્યા હતા ત્યારે એવું કીધું કે હાદેસની સત્તાનું જોર નહીં ચાલે, એટલે પેટાળનું જોર નહીં ચાલે. બીજું, પ્રભુ પુનરુત્થાન પામે છે ત્યારે એમ કે છે કે મને આકાશ ને પૃથ્વીનો બધો અધિકાર આપવામાં આવ્યો છે. પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તે સમુદ્ર પર અધિકાર ચલાવ્યો, જીત્યા, પછીથી આકાશમાં જીત પામ્યા અને પછીથી પૃથ્વી પર જીત પામ્યા. તો એ જે ઉત્પત્તિ પહેલા અધ્યાયના જે છે એ ખ્રિસ્તના લોકો, મંડળી, એની વાત લખી છે. જેમાં નર નારી જે છે એટલે ખ્રિસ્તના લોકોને આ અધિકાર મળ્યો છે. બધા નર નારી ખ્રિસ્ત જેવા થાય
એવું પહેલાથી નિર્માણ અને એવું પહેલાથી પ્રભુનો વિચાર હતો. એમાં કોઈ નર નારી જે હશે એ ઈસુ ખ્રિસ્ત જેવા હશે, એટલે ડળી મૂછવાલા નહીં, પણ ઈસુ ખ્રિસ્તના પ્રતિમા સ્વરૂપ પ્રમાણેના હશે. ઈસુ ખ્રિસ્તના સ્વરૂપ પ્રમાણે હશે, નહીં કે પ્રતિમા પ્રમાણે. લખ્યું છે આપણે માટીની પ્રતિમા ધારણ કરી છે, સ્વર્ગીય પ્રતિમા પણ આપણે ધારણ કરીશું. અને અત્યારે આપણે જે ધારણ કર્યું છે એ માટીની પ્રતિમા ધારણ કરી છે, પણ સ્વર્ગીય તત્વો જે હશે એની પણ આપણને પ્રતિમા મળશે. પણ ખ્રિસ્તનો જે સ્વભાવ છે એ દરેકમાં હશે. એટલા માટે એને કહેવાય છે બ્રધરહુડ લવ, એટલે બધામાં એ ભાઈચારાનો પ્રેમ, બંધુ પ્રીતિ, એ યુનિયન પ્રેમ, સરખો પ્રેમ બધાને પ્રાપ્ત થશે. ખ્રિસ્તનો મન રાખો એવું લખ્યું છે. Praise God. એટલે ઉત્પત્તિ 1લો અધ્યાય ને ઉત્પત્તિ 2જા અધ્યાયનો જે માણસ છે એ બનાવવામાં આવ્યો છે. ઉત્પત્તિ 1લા અધ્યાયનો જે છે એ ઉત્પન્ન કર્યો છે. ઉત્પન્ન એટલા માટે કર્યું છે કારણ કે માણસમાં એ નહોતું. આદમને બનાવવામાં આવ્યો ત્યારે આદમમાં પવિત્ર આત્મા નહોતો. દેવે શ્વાસ ફૂંક્યો તો જખારિયામાં લખ્યું છે, જખારિયા 12મા અધ્યાયમાં લખ્યું છે, આદમમાં જે આત્મા હતો એ દેવે ઉત્પન્ન કર્યો છે, નહીં કે દેવે પોતાનો આત્મા મૂક્યો છે. જખારિયા 12મો અધ્યાય તેની 1લી કલમ. મનુષ્યના અંદરના આત્માનો સર્જનહાર યહોવા કહે છે, દેવ કહે છે. હવે જે માણસમાં જે આત્મા છે, આદમમાં જે પ્રભુએ શ્વાસ મૂક્યો ત્યારે એનામાં એ સર્જેલો આત્મા મૂક્યો, નહીં કે દેવે પોતાનો આત્મા મૂક્યો, નહીં કે દેવ એ મંદિરમાં રહેવા આવ્યો. આદમમાં જો પહેલાથી દેવ રહેતા હોત તો શેતાન આદમને હવાને ભમાવત નહીં. પણ જે વ્યક્તિ પવિત્રમાં પામેલા છે એમને શેતાન ભમાવી નથી શકતો, કારણ કે દેવ એનામાં રહે છે. એટલે લખ્યું છે કે તમે જગતને જીત્યું છે, કારણ કે જગતમાં જે છે એના કરતા તમારામાં જે વસેલો છે એ મોટો છે. એટલે આદમ હવામાં જો પવિત્ર આત્મા વસતો હોય તો આદમ હવા દેવને સાથે રહેત અને શેતાનની સામે થાત અને શેતાનને નસાડી મૂકત. પણ આદમ એ 0 હતો, આદમ બિન અનુભવી હતો અને આદમમાં પવિત્ર આત્મા નહોતો. પણ આદમમાં જે આત્મા હતો એ સર્જેલો હતો. એટલા માટે દાઉદ કહે છે, રે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, એમ નથી કહેતો પવિત્ર આત્મા સ્તુત્યમાન. એટલે આદમમાં જે આત્મા હતો એ આદમનો પોતાનો હતો. જ્યારે આપણે પ્રભુમાં આવીએ છીએ ત્યારે આપણામાં પોતાનો આત્મા હોય છે, પોતાની આઈડેન્ટિટી હોય છે, આપણી પોતાની ઓળખાણ હોય છે. અને એ ઓળખાણથી આપણે પ્રભુને જીવન સોંપીએ છીએ અને પ્રભુ આપણું એક ઓળખાણ બદલે છે અને નવું નામ આપીને આપણને અજવાળું કહે છે, નવું નામ આપીને આપણને જગતનું મીઠું કહે છે. એટલે આપણે ખ્રિસ્તમાં આવ્યા પછી આપણી નવી ઉત્પત્તિ થાય છે અને જૂનું બધું પ્રભુ એને હટાવી દે છે. પ્રભુને ખબર હતી કે માણસને જો હું પહેલાથી એવો સ્વભાવ અથવા મૂકીશ તો મારું જે પ્રતિમા છે એ બગડી જશે. મેં જે માણસને બનાવ્યો છો, માટીમાંથી બનાવ્યો છે, એ જો હું એને આપીશ એ બગડવાનું હતું. પ્રભુને ખબર હતી કે માણસનો જે બહારનો આકાર છે, બહારનું જે સ્વરૂપ છે, બહારની જે પ્રતિમા છે એ બગડી જવાની છે. એટલે દેવે પહેલાથી જાણતા હતા કે આ જે માણસ છે એ ધૂળમાં પાછો મળી જશે, પણ એને નવી ઉત્પત્તિ, નવું શરીર આપીશ ત્યારે સદા માટે એ જે એમનો અંદર પવિત્ર આત્મા જ્યારે હું વસાવીશ ત્યારે એના દ્વારા શરીરનું પુનરુત્થાન કરાવીશ અને એને હું નવું શરીર પણ આપીશ. Praise God.